યુકેમાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ભાઈ બહેનો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. કારણ કે જો તમને એવું લાગે છે કે યુકેમાં વર્ક વિઝા મેળવવા માટે આઈટી એન્જિનિયર, સોફ્ટવેર ડેવલપર કે મોટી ડિગ્રી ધરાવવી જરૂરી છે, તો આ માન્યતા હવે ફરી એકવાર વિચારવાની જરૂર છે. કારણ કે યુકેમાં એવી ઘણી સ્કિલ્ડ ટ્રેન્ડ નોકરીઓ છે જેમાં કડિયા કામ, સુથાર કામ, વેલ્ડિંગ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રોનિક કામ અને પેઇન્ટિંગ અને મેડલ વર્ક અને અન્ય ટેકનિકલ સ્કિલ ધરાવતા લોકોને પણ વર્ક વિઝાની તક મળી શકે છે. એટલે જો તમે ભારતમાંથી યુકે આવવાનું વિચારી રહ્યા છો અથવા તો યુકેમાં રહીને નવી નોકરી શોધી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખાસ મહત્વ ધરાવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે કેટલીક નોકરીઓ માટે સામાન્ય સ્કિલ્ડ વર્કર વિઝા કરતા પગારની શરતમાં પણ રાહત મળી શકે છે અને ચોક્કસ શરતો હેઠળ ડિગ્રી લેવલની લાયકાત ન ધરાવતા ઉમેદવારો માટે પણ મર્યાદિત સમય માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે આગળની માહિતી ખૂબ જ ધ્યાનથી તમારે સાંભળવાની રહેશે, કારણ કે આપણે તમને એવા વ્યવસાયો વિશે પણ જણાવીશું જેમાં તમારી પાસે યુનિવર્સિટીની મોટી ડિગ્રી ન હોવા છતાં તમારી ટેકનિકલ સ્કિલ કામ આવી શકે છે. સામાન્ય રીતે યુકે સ્કિલ્ડ વર્કર વિઝા માટે ઉમેદવારને ચોક્કસ પગારની શરત પૂરી કરવી પડે છે અને ઘણા કેસમાં વાર્ષિક પગાર આશરે 41,700 યુરોની સામાન્ય થ્રેશોલ્ડ આસપાસ રહે છે. જો કે ચોક્કસ વ્યવસાય, ડિસ્કાઉન્ટ અને ઉમેદવારની પરિસ્થિતિ પ્રમાણે નિયમો બદલાઈ શકે છે. અહીં આવે છે ઇમિગ્રેશન સેલેરી લિસ્ટ, એટલે કે ISL. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી આ યાદીમાં રહેલા ચોક્કસ વ્યવસાયો માટે સામાન્ય પગારની સરખામણીમાં ઓછી સેલેરી પર પણ સ્કિલ્ડ વર્કર વિઝાની પાત્રતા બની શકે છે. આનો અર્થ એ નથી કે કોઈ પણ વ્યક્તિ માત્ર નોકરીનું નામ લઈને વિઝા મેળવી શકે છે. નોકરી ખરેખર યોગ્ય ઓક્યુપેશન કોડ હેઠળ આવતી હોવી જોઈએ. એમ્પ્લોયર પાસે જરૂરી સ્પોન્સરશિપ લાયસન્સ હોવું જોઈએ અને ઉમેદવારે વિઝાની બાકીની તમામ શરતો પણ પૂરી કરવી પડે છે. પરંતુ ભારતીયો અને ગુજરાતીઓ માટે અહીંનો સૌથી મોટો મુદ્દો એ છે કે યુકેમાં રોજગારની દુનિયા માત્ર આઈટી સુધી મર્યાદિત નથી. એગ્રીકલ્ચર અને ફિશિંગ મેનેજર્સ જેવી વ્યવસાયો, વિવિધ વૈજ્ઞાનિક અને ટેકનિકલ નોકરીઓ, લેબોરેટરી ટેકનિશિયન અને ફાર્માસ્યુટિકલ્સ ટેકનિશિયન અને ગ્રાફિક્સ ડિઝાઇનર, આર્ટિસ્ટ અને ડાન્સર, મ્યુઝિશિયન અને આર્ટ ઓફિસર જેવા સર્જનાત્મક ક્ષેત્ર પણ ચોક્કસ યાદીમાં સ્થાન મેળવી શકે છે. હવે આપણે વાત કરીએ એવા વ્યવસાયોની જેને ગુજરાતમાં કે ભારતના અન્ય રાજ્યોમાં ઘણા લોકો પરંપરાગત કામ તરીકે જુએ છે, પરંતુ યુકેના લેબર માર્કેટમાં તેમની કુશળતાની જરૂરિયાત હોઈ શકે છે. બ્રિકલેયર્સ એટલે કડિયા કામ કરનાર અને સ્ટોન એટલે કે પથ્થરનું કામ કરનાર, રૂફર્સ એટલે કે છતનું કામ કરનાર અને કાર્પેન્ટર એટલે કે સુથાર અને વેલ્ડિંગ કરનાર અને અન્ય કન્સ્ટ્રક્શન ટ્રેડર્સમાં કામ કરનાર લોકો માટે પણ ચોક્કસ પરિસ્થિતિમાં વિઝાની તકો યુકેની અંદર ઊભી સારી રીતે થઈ શકે છે. કેટલાક વ્યવસાયો માટે પગારની શરત સામાન્ય થ્રેશોલ્ડ કરતા ઘણી ઓછી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે કેટલીક યાદીમાં જે જોઈએ તો વેલ્ડર માટે આશરે 19,500 યુરોની આસપાસનો વાર્ષિક પગાર દર્શાવવામાં આવ્યો છે, જ્યારે કેટલાક કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ ટ્રેડર્સ માટે આશરે 25,000 યુરોની આસપાસની રકમની ચર્ચા થાય છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની ચેતવણી એ પણ છે કે આ આંકડાઓને દરેક નોકરી માટે નક્કી થયેલા વિઝા પગાર માની લેવાની ભૂલ તમારે ન કરવી જોઈએ. યુકેના ઇમિગ્રેશન રૂલ્સમાં ઓક્યુપેશન કોડ, ગોઈંગ રેટ અને સેલેરી ડિસ્કાઉન્ટ અને અન્ય શરતો લાગુ પડતી હોય છે. તેથી અરજી કરતા પહેલા તે સમયના સત્તાવાર નિયમો તપાસવા ખૂબ જરૂરી બની જાય છે. હવે આવી આપણે 18 મહિનાની ખાસ ચર્ચા તરફ. માઇગ્રેશન એડવાઇઝરી કોમિટમેન્ટ એટલે કે MAC ના રિવ્યુ પછી કેટલાક વ્યવસાયો માટે ટેમ્પરરી શોર્ટેજ લિસ્ટ જેવી વ્યવસ્થામાં સમયબદ્ધ રાહત આપવામાં આવી શકે છે. આ યાદીમાં ટેકનિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની કેટલીક નોકરીઓનો સમાવેશ યુકેની અંદર થઈ રહ્યો છે.
હવે આપણે આગળ વાત કરીએ જેમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કે પછી ટેકનિશિયન, સીટ મેટલ વર્કર્સ, મેટલ મેકેનિકલ્સ અને મેન્ટેનન્સ અને પ્રોડક્શન ફિલ્ટર્સ, પાઇપ ફાઇટર્સ અને સિવિલ એન્જિનિયરિંગ ટેકનિકલ અને કેમિકલ પ્રોસેસ ઓપરેટર જેવા વ્યવસાયોનો સમાવેશ આમાં થાય છે. આ ઉપરાંત ડિજિટલ અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં પણ ચોક્કસ ટેકનિકલ નોકરીઓ માટે તકો છે, જેમાં ડેટા એનાલિસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સંબંધિત ભૂમિકાઓનો સમાવેશ આમાં થઈ રહ્યો છે. કન્સ્ટ્રક્શન સેક્ટરની વાત કરીએ તો પ્લમ્બર અને પેઇન્ટર અને પ્લાસ્ટરર્સ અને જે ફ્લોરિંગ વર્કર્સ છે અને કન્સ્ટ્રક્શન સુપરવાઇઝર છે જેવા વ્યવસાયો હોય તેમાં ખાસ ધ્યાન તેમાં ખેંચાઈ રહ્યું છે. એટલે કે જો તમે ભારતમાંથી યુકે આવવા માટે છેલ્લા ઘણા સમયથી રસ્તો શોધી રહ્યા છો તો તમારી પાસે કોઈ ટેકનિકલ ટ્રેડની સારી સ્કિલ છે તો માત્ર મારી પાસે ડિગ્રી નથી એટલા માટે નિરાશ થવાની જરૂર નથી, પરંતુ અહીં ફરીથી એક મહત્વની બાબત સમજવી ખૂબ જરૂરી છે. શોર્ટેજ લિસ્ટમાં ઓક્યુપેશન હોવાનો અર્થ એ નથી થતો કે તમને આપમેળે યુકેનો વિઝા મળી જશે. તમારે લાયસન્સ્ડ સ્પોન્સર એમ્પ્લોયર પાસેથી યોગ્ય જોબ ઓફર મેળવવી પડશે અને સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ જેવી જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરવી જ પડશે અને સ્કિલ્ડ વર્કર વિઝાની અન્ય શરતો પણ પૂરી કરવી પડશે. કેટલાક વ્યવસાયો માટે RQF લેવલ 6 એટલે કે ડિગ્રી લેવલની લાયકાત ન હોવા છતાં ચોક્કસ સમયગાળા માટે વ્યવસ્થા હોઈ શકે છે, પરંતુ આ પણ ઓક્યુપેશન અને તે સમયે લાગુ પડતા ઇમિગ્રેશન રૂલ્સ પર આધારિત છે. એટલે વોટ્સઅપ કે ફેસબુક પર કોઈ કહે કે ડિગ્રી વગર યુકેનું વર્ક વિઝા પાક્કું તો તરત તમારે તેમાં વિશ્વાસ ન કરવો જોઈએ. હવે સવાલ એ થાય છે કે ભારતીય અથવા ગુજરાતી વ્યક્તિ યુકેમાં આવી નોકરી શોધશે કેવી રીતે? અહીં બે રસ્તા સમજવા જેવા છે. પહેલો રસ્તો છે કે તમે જાતે યુકેની વિશ્વસનીયતા જોબ પોર્ટલ પર જઈને નોકરી શોધો, તમારી સ્કિલ પ્રમાણે સીવી બનાવો અને સીધી કંપનીને અરજી કરો. સીવીમાં માત્ર હું વેલ્ડર છું કે પછી હું પ્લમ્બર છું એટલું લખવાથી કામ નહીં ચાલે. તમારી પાસે કેટલા વર્ષનો અનુભવ છે, કયા પ્રકારના પ્રોજેક્ટ પર કામ કર્યું છે, કઈ મશીનરી અથવા ટૂલ્સ ચલાવી શકો છો, તમારી પાસે કયા સર્ટિફિકેટ છે અને તમે કયા સેફટી સ્ટેબલ પર તમે બધી વસ્તુ જાણો છો તેની માહિતી સ્પષ્ટ રીતે આપવી જરૂરી છે. બીજો રસ્તો છે પ્રોફેશનલ સીવી અને કવર લેટર તૈયાર કરતી વખતે અથવા તો કરાવીને યુકે ઉપરાંત અન્ય દેશની યોગ્ય જોબ માટે અરજી કરવી, પરંતુ કોઈ પણ એજન્સી અથવા વ્યક્તિને પૈસા આપતા પહેલા લાયસન્સ એમ્પ્લોયર સાથે જોડાયેલી છે કે નહીં તેની તપાસ કરવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને પહેલા પૈસા આપો પછી સ્પોન્સરશિપ લેટર મળશે અથવા તો 100% વિઝા ગેરંટી જેવા દાવા કરનારાઓથી તમારે સાવધાન રહેવાનું છે. યુકેમાં રહેતા ગુજરાતી ભાઈ બહેનો માટે આ સમાચારનો બીજો મહત્વનો ભાગ આપણે વાત કરીએ તો તે છે કે ફેમિલી સાથે જોડાયેલો છે. કેટલાક એલિજિબલ સ્કિલ વર્કર્સ રોલ્સમાં પરિવારને ડિપેન્ડન્ટ તરીકે લઈ જવાની વ્યવસ્થા પણ હોઈ શકે છે, પરંતુ દરેક ઓક્યુપેશન માટે ફેમિલી રૂલ્સ એક સરખા હોતા નથી અને ખાસ કરીને કેર રિલેટેડ જોબ માટે નિયમોમાં મહત્વના ફેરફારો થઈ ચૂક્યા છે. એટલે પત્ની અને બાળકોને સાથે લઈ જઈ શકતા કે નથી તે માત્ર જોબ ટાઇટલ જોઈને નક્કી કરી શકાય નહીં. તમારી ચોક્કસ ઓક્યુપેશન અને વિઝા રૂલ્સ તપાસવા પડશે. હવે સૌથી મોટો સવાલ, જો તમે હાલમાં ભારતમાં છો અને યુકે આવવાનું સપનું જોઈ રહ્યા છો તો શું કરવું? તેનો જવાબ ખૂબ જ સીધો છે. પહેલા એક સ્કિલ પસંદ કરો. કોઈ પણ પ્લમ્બિંગ, ઇલેક્ટ્રોનિક, વેલ્ડિંગ કે પછી કંઈ પણ કાર્પેન્ટર, સીટ મેટલ, પેન્ટિંગ, જે પ્લાસ્ટિંગ હોય કે પણ કોઈ ટેકનિકલ ટ્રેડ પ્રોપર હોય ટ્રેનિંગ લો તેમાં અને પછી અનુભવ મેળવો. શક્ય હોય તો રિકોગ્નાઇઝ સર્ટિફિકેટ મેળવો અને અંગ્રેજી ભાષાની જરૂરિયાત માટે તમારે તૈયારી કરો તમે. અને સૌથી મહત્વનું, તમારી સ્કિલને યુકેના જોબ માર્કેટ પ્રમાણે તમારે રજૂ કરવી પડશે અને પ્રોફેશનલ સીવી બનાવો. ત્યારબાદ લાયસન્સ સ્પોન્સર્સ અને જીનિયસ વેકેન્સીનો જે કંઈ પણ શોર્ટ હોય તે શોધો. યાદ રાખજો, યુકેમાં સ્કિલની કિંમત છે, પરંતુ સ્કિલ સાથે સાચી ડોક્યુમેન્ટેશન અને સાચો સ્પોન્સર પણ એટલો જ જરૂરી છે.
આઈટીમાં નોકરી ન મળવાથી યુકેનું સપનું પૂરું થઈ શકતું નથી એવું માનવું ખોટું છે. કદાચ તમારી પાસે સોફ્ટવેર એન્જિનિયરિંગની ડિગ્રી નથી, પરંતુ જો તમે એક સારા ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર, કાર્પેન્ટર અથવા તો કન્સ્ટ્રક્શન પ્રોફેશનલ છો, તો તમારી સ્કિલ પણ ચોક્કસ જોબ માર્કેટમાં મહત્વ ધરાવી શકે છે. પરંતુ છેલ્લે ફરી એકવાર કહી દઈએ કે ઇમિગ્રેશન સેલેરી લિસ્ટ અને ટેમ્પરરી શોર્ટેજ લિસ્ટમાં રહેલી ઓક્યુપેશન તથા સેલેરી થ્રેશહોલ્ડ સમય સાથે બદલાઈ શકે છે. તેથી અરજી કરતા પહેલા યુકે સરકારની સત્તાવાર ઇમિગ્રેશન ગાઈડલાઇન્સ હોય તેમાં તમારે નજર નાખવાની રહેશે અને તમારે તે રીતે આગળ વધવાનું રહેશે.